તો મિત્રો હવાના પરમાં અમે ખાલી હતી ચા ને ભાખરી અને પછી વયા ગયા નાવા. નાઈ લીધા પછી હું અને મારો ભાઈબંધ વયા ગયા હતા ગામમાં એક વસ્તુ લેવા. ખરેખર ગામમાં કોઈ ઠંડી છે એટલે વાત જવા દો. જો અને બહાર જાવ ને તો સ્વેટર પહેરીને જ જજો, બાકી દુકાન જામી જાય. ત્યાં મને એક ગામમાં વસ્તુ દેખાણી કે એક ભાઈ ટિકટોક ના પટ્ટા વેચતા હતા. ઈ તો ઠીક, પાછોનો કલર એ સનેડા જેવો એકદમ છપરી ગયો તેલ લેવા. હું વાંચવા માંડું, બાકી પરીક્ષામાં કઈ આવડશે નહીં. બાજુ આની જેમ આવશે જીરો. પછી 6 વાગ્યા ગામમાં અમે નીકળી ગયા નાસ્તો કરવા, પણ ખીચામાં પૈસા જ નહોતા. 10-20 રૂપિયા હતા. પછી હું અમે જોતા હતા 10-20 રૂપિયામાં કઈ સોડા આવશે. છેલ્લે કાંઈ ભેગું ન થયું એટલે માજા લઈ લીધી. બીજું હું અમે 10 વારી માજાનો નશો કરીને રીલ્સો જોવા માંડ્યા. તું હું મને બતાવ. कल 9:30 बजे यहाँ पे पहुंच जाना अगर जिंदगी में सच में कुछ बड़ा करना चाहता है. પછી રાતે તો ભાઈબંધની વાડીએ પ્રોગ્રામ એટલે અમે વયા ગયા ન્યા. આ જોવો ને લાઈટનો પૂરેપૂરો યુઝ કરે ડુંગળી સુધારવામાં. ન્યા ખબર ને મારા ધમભાઈ અચાનક શું થયું તો રોવા માંડ્યા. ખરેખર હો સાહેબ, એટલી ઉંમરમાં કોઈ દી પ્રેમ ન કરાય. જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે યાર કે પ્રેમ શું છે યાર. પછી ધમભાઈ છાના રાખીને આમ બધે બેહી ગયા જમવા. બધાને લઠ્ઠા ગેંગ તરફથી ગુડ નાઇટ. આ બાજુમાં મેક્સો એ જોતું હોય તો